દરેક માણસો પૈસા કે વૈભવ ભૂખ્યા નથી હોતા. મિત્રો, ગ્રેબિયલ હાર્વેએ કહ્યું છે કે મારી સાથે રમત રમજો પણ ચોટ ના પહોંચાડતા, ભલે મારી મશ્કરી કરજો પણ અપમાનિત ના કરતા. શ્રી કૃષ્ણના સમયમાં દ્વારકા પાસે પિંડાર ક્ષેત્ર હતું. એકવાર વિશ્વામિત્ર, વરિષ્ઠ દુર્વાસા, નારદજી અને ભૃગુ જેવા અનેક ઋષિમુનિઓ ફરતા ફરતા એક ક્ષેત્રમાં ભેગા થયા. સૌ દેહ કર્મ પતાવી સત્સંગ કરી તત વિચાર કરી રહ્યા હતા. તે વખતે યદુવંશી રાજકુમારો દ્વારકાથી નીકળીને એ તરફ ફરવા નીકળ્યા હતા. એક તો યુવાવસ્થા, ઉપરથી રાજવી કુળ, શક્તિશાળી દેહ અને ઉદ્ધત તથા સ્વચ્છંદી મિજાજ. તેમણે વૃક્ષના છોયડે બેઠેલા ઋષિઓને જોયા. યાદવ કુમારોની મસ્તી સૂજી. મુનિઓની મશ્કરી કરવાનું મન થયું. દુર્જનોનો સ્વભાવ જ બીજાની નિંદા અને મશ્કરી કરવાનો હોય છે. બધાને જાંબવતીના પુત્ર સોંબનને સાડી પહેરાવી, સ્ત્રી વેશ ધારણ કરાવ્યો અને પેટે કાભો વીંટાળી ગર્ભવતી સ્ત્રી જેવો દેખાવ કર્યો. પછી તેને લઈને ઋષિઓ પાસે આવ્યા. હાથ જોડી નતમસ્તક થઈ સૌએ પ્રણામ કર્યા. ગમે તેવા કેફમાં છલકેલો માણસ જ્યારે મજાકની આડમાં અપમાન કરવાનું શરૂ કરે છે ત્યારે વિનાશના બીજ આપોઆપ વવાઈ જાય છે. રાજકુમારોએ બનાવટી નમ્રતાથી ઋષિઓને પૂછ્યું, મહર્ષિ, આ સ્ત્રી ગર્ભવતી છે. જોકે તેને પૂછવામાં શરમ આવે છે, પણ તે જાણવા માગે છે કે તે કોને જન્મ આપશે, પુત્રને કે પુત્રીને. આપ સૌ સર્વદા છો, ભવિષ્ય વેતા છો, ત્રિકાળ જ્ઞાની છો. કૃપયા કરી બતાવશો કે એના ગર્ભમાંથી કોનો જન્મ થશે. મહર્ષિઓ સમજી ગયા. માણસ ગમે તેટલા કોમળ શબ્દો વાપરે, ગમે તેટલી નમ્રતા બતાવે, પણ તેના દંભી સ્વભાવને તેના ચહેરાની રેખાઓ છતો કરી જ દે છે. દંભ પકડાયા વગર રહેતો નથી. સત્સંગમાં ભંગ પડ્યો એટલે દુર્વાસાથી સહન ન થયું. તે ક્રોધમાં આવી ઊભા થઈ ગયા. મૂર્ખ છોકરાઓ, તમે આ શું પૂછી રહ્યા છો? જાઓ, એના ગર્ભમાંથી એક મૂષળ પેદા થશે અને એ મૂષળ તમારા સમગ્ર કુળનો નાશ કરશે. યાદવ કુમારો ગભરાઈ ગયા. પગમાંથી જોમ જતું રહ્યું. તરત ત્યાંથી ખસીને દૂર જતા રહ્યા. સ્વાબના પેટ પર બાંધેલો કાભો ખોલ્યો તો ખરેખર એમાંથી લોખંડનું મૂસળ નીકળ્યું. હવે શું કરવું? અક્કલ કે સમજણના ટેકા વગરની જીવનની છત ગમે તેટલી મજબૂત હોય પણ ઢસી પડતો વાર નથી લાગતી. રાજકુમારો ખૂબ મૂંઝાયા. કોઈ રસ્તો ન સૂઝ્યો. છેવટે રાજા ઉગ્રસેન પાસે આવ્યા. રાજાએ આખી વાત જાણી તેમને ખૂબ ધમકાવ્યા. રાજાએ મૂસળ જોયું. જો આ વાતની ખબર શ્રી કૃષ્ણને પડશે તો રાજકુમારોને કડક સજા કરશે. રાજા વિચારે ચડ્યા. અમંગળ ભાવિના વિચાર માત્રથી કાપી ગયા. છેવટે તેમને મૂસળને કૂટી કૂટીને તેનો ભૂક્કો બનાવી દેવાનો હુકમ કર્યો. મૂસળનું ચૂર્ણ થઈ ગયું, છતાં એક ટુકડો રહી ગયો. તે ભૂકો અને ટુકડો દરિયામાં ફેંકાવી દીધો. રાજાને તાત્કાલિક શાંતિ મળી, પણ દુર્વાસાનો શાપ કેવી રીતે મિથ્યા થાય? એ લોખંડનો ભૂકો સમુદ્રની લહેરો પર તણાઈને કિનારે ખેંચાઈ આવ્યો અને એરકા નામના ઘાસ રૂપે ઉગી નીકળ્યો. જે એક ટુકડો રહી ગયો હતો તે એક માછલી ગળી ગઈ. થોડા સમય પછી યાદવો રાજકુમારો સહિત શંખોદ્રાર તીર્થના દર્શને આવ્યા. મદપાનમાં ચકચૂર રહેવા લાગ્યા. એકવાર તીર્થના એ જ દરિયા કિનારે ફરવા નીકળ્યા. બેફિકર, બિંદાસ. ત્યાં વાત વાતમાં નાનકડી તકરાર શરૂ થઈ. બોલાચાલી વધી ગઈ. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. એકબીજાને મારવા તૈયાર થઈ ગયા. અભિમાનમાં અંધ બનેલા યાદવોએ એરકાનું ઘાસ ઉખાડી એકબીજા પર પ્રહાર કર્યો. જોતામાં દરિયા કિનારો લોહીના લાલ રંગે રંગાઈ ગયો.
લાશોના ઢગલા થઈ ગયા, એક પણ યદુવંશી બચ્યો નહીં. આમ યદુવંશનો નાશ થઈ ગયો. જે ટુકડો માછલી ગળી ગઈ હતી તે માછલી માછીમારે એક શિકારીને વેચી. જરા નામના શિકારીએ માછલીના પેટમાંથી નીકળેલો પેલો ટુકડો જોયો. તેને લોખંડના ટુકડામાંથી અણીદાર તીર બનાવ્યું. મિત્રો, એ જ તીર પીંપળના વૃક્ષ નીચે બેઠેલા શ્રી કૃષ્ણને ડાભા પગના તળિયામાં વાગ્યું અને શ્રી કૃષ્ણ યોગ ધારણથી નિષ્ધામ પધારી ગયા. મિત્રો, સદવિચાર, સદાચાર કે સંસ્કાર જેવી મજબૂત ઈંટો જીવનના પાયામાં ન હોય તો દંભની ગમે તેટલી ઊંચી હવેલી ઊભી કરાય, છેવટે એમ જ દટાવાનો વખત આવે છે. કોઈનું અપમાન કે મશ્કરી કરવાથી એના મનમાં આપણા પ્રત્યે આદર, માન કે પ્રેમ રહેતો નથી. ઉપરથી દિવસે દિવસે કડવાશ ઉમેરાતી જાય છે. જાણી જોઈને હસી ઉડાવી એ થાળીમાં ઢોકી રાખેલી અપમાનની વાસી મીઠાઈ પીરસવા જેવું હલકું કામ છે. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં मैदान वे रचेला सभा भवन में जलकुंड ने जलस्थल समझीने दुर्योधन पाणी में पड़्यो त्यारे भर सभा में भीमसेन खड़खड़ाट हस्यो हतो अने द्रौपदीए व्यंग कर्यो हतो. ओधड़ानो पुत्र ओधड़ो ज होय ने. आ व्यंग, आ हसी, आ मजाक, आ मश्करी अने अपमाननी आग दुर्योधनने કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન સુધી ખેંચી લાવી હતી. તરછોયેલા કર્ણનું આખું જીવન હસીપાત્ર હતું. દ્રુપદ અને દ્રોણાચાર્ય એક જ ગુરુના શિષ્ય હતા. દ્રુપદે દ્રોણાચાર્યને વચન આપ્યું હતું કે જ્યારે તેના હાથમાં રાજ્ય સત્તા આવશે ત્યારે તે તેને માલામાલ કરી દેશે. પણ જ્યારે દરિદ્ર દ્રોણાચાર્ય મિત્ર પાસે કંઈક માગવા ગયો ત્યારે ભર સભામાં દ્રુપદે તેનું અપમાન કર્યું, તેનો ઉપહાસ કર્યો. આ મશ્કરી, આ અપમાનને લીધે જ બંને મિત્રો કાયમના શત્રુ બની ગયા. ઋગ્વેદમાં કહ્યું છે, હંમેશા આદરણીય સજ્જનોનું સન્માન કરવું. દરેક માણસો પૈસા કે વૈભવ ભૂખ્યા નથી હોતા, ઘણા માન ભૂખ્યા હોય છે. માટે જે મોટા હોય તેમનું માન જાળવી તેમનું અપમાન કે મજાક કર્યા વગર સન્માન કરવું, તેમને નાના ચિતરવા પ્રયત્ન ન કરવો. તો મિત્રો, તમને આ સ્ટોરી ઘણી પસંદ આવી હશે તો પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર અને આવા ઘણા બધા વિડીયો આ ચેનલ ઉપર આવવાના છે, જેથી આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો.